આઝાદ હિન્દ ફૌજના પ્રથમ મહિલા જાસૂસ કે જેણે દેશ માટે પોતાના જ પતિને મારી નાખ્યો અને નીરાને પોતાના જ પતિની હત્યા કરવાના કારણે કાળા પાણીની સજા પણ આપવામાં આવી। આ જેલમાં તેમને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યા, હથોડીના ઘા પણ મારવામાં આવ્યા અને હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે જેલર દ્વારા તેમના સ્તન પર અસહ્ય યાતના આપવામાં આવી। વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ્રી અને આજના આ વિડીયોમાં મારે ગર્વ સાથે એક બહાદુર મહિલા વિશે વાત કરવી છે કે જેનું નામ જ્યારે અત્યારે આપણે ઇતિહાસના પાના ફેરવીએ ને તો ન આપણને ક્યાંય જોવા મળ્યું છે અને ન તો આપણને ક્યાંય સાંભળવા મળ્યું છે, અને આ બહાદુર મહિલા એટલે કે નીરા આર્ય। આઝાદ હિન્દ ફૌજના પ્રથમ મહિલા જાસૂસ નીરા આર્યનો જન્મ 5 માર્ચ 1902ના રોજ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ખેકરામાં થયો। પિતાનું નામ શેઠ છજ્જુમલ અને તેઓ વ્યવસાયે ઉદ્યોગપતિ હતા અને તેમના પિતાનું માનવું હતું કે બંને ભાઈ બહેન છે તેમને શ્રેષ્ઠ શિક્ષણ મળે, જેથી તેમણે નીરા અને તેમના ભાઈ બસંતને કોલકાતા ભણવા માટે મોકલ્યા। પણ નીરાને તો બાળપણથી જ મનમાં દેશભક્તિ હતી। અભ્યાસ પૂર્ણ કર્યો અને આઝાદ હિન્દ ફૌજના રાણી ઝાંસી રેજિમેન્ટમાં તેઓ જોડાયા અને ત્યારબાદ આઝાદ હિન્દ ફૌજના પ્રથમ મહિલા જાસૂસ બન્યા। અને એવું કહેવાય છે કે સ્વયં સુભાષચંદ્ર બોઝ દ્વારા તેમને જાસૂસીનું કામ સોંપવામાં આવ્યું હતું। હવે સમય જતાં નીરાના લગ્ન છે એ બ્રિટિશ આર્મી ઓફિસર શ્રીકાંત જય રંજન દાસ સાથે કરવામાં આવ્યા છે। હવે એ સમયે શ્રીકાંત છે તે ભારતમાં CID ઓફિસર અને શ્રીકાંત અને નીરાના વિચારો એકબીજાથી તદ્દન વિરુદ્ધ, કારણ કે એક બાજુ નીરા છે તે બ્રિટિશો સામેના યુદ્ધમાં સામેલ હતા, ત્યારે બીજી બાજુ તેમના પતિ શ્રીકાંત છે તે અંગ્રેજોને જ વફાદાર હતા। હવે આઝાદ હિન્દ ફૌજ માટે જાસૂસીની શરૂઆત નીરાએ કરેલી। ત્યારબાદ 3 યુવતીઓ સરસ્વતી રાજામણી, માનવતી આર્યા અને દુર્ગામૂલ ગોરખાનો પણ જાસૂસ તરીકે ઉમેરો। હવે આ ચારેય જાસૂસોએ અંગ્રેજોની છાવણીમાં ચરખાટ મચાવી, કારણ કે નીરા અને તેની સાથી જાસૂસો છે તેઓ પુરુષોની વેશભૂષા ધારણ કરીને અંગ્રેજી અમલદારોના ઘરમાં અને લશ્કરી છાવણીમાં કોઈ પણ બહાનું કરીને એન્ટર થઈ જતા અને ત્યાં જઈને જાસૂસી કરતા। અને આ વિષય પર નીરાએ પોતાની આત્મકથા મેરા જીવન એક સંઘર્ષમાં પણ નોંધ્યું છે કે અમે આઝાદ હિન્દ ફૌજ માટે ઘણી બાતમી એકઠી કરેલી। અમારું કામ એ હતું કે કાન ખુલ્લા રાખવા અને જે બાતમી મળી હોય એની સાથીઓ સાથે ચર્ચા કરીને પછી એ બાતમી નેતાજી સુધી પહોંચાડવી। ક્યારેક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ અમારા હાથે આવી જતા, જોકે અમને જ્યારે જાસૂસી માટે મોકલવામાં આવ્યા ત્યારે જ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાયેલું કે જો અંગ્રેજોના હાથે પકડાઈ જાઓ તો ખુદને ગોળીથી વીંધી નાખવાની તૈયારી રાખજો। એવું કહેવામાં આવે છે કે અંગ્રેજો દ્વારા એક વખત શ્રીકાંતને નેતાજી સુભાષચંદ્ર બોઝની જાસૂસી કરવા અને તેમની હત્યા કરવાનું કામ સોંપવામાં આવે છે, એટલે શ્રીકાંત છે તે નીરાને ખબર ન પડે એ રીતે નેતાજીની જાસૂસી શરૂ કરે છે। પણ જ્યારે એક વખત નીરા છે તે નેતાજીને મળવા જાય છે ત્યારે શ્રીકાંત તેનો પીછો કરે છે અને તક જોઈને સુભાષચંદ્ર બોઝ પર ગોળીઓ ચલાવે છે, પણ આ ગોળીઓ એ તેમને વાગવાના બદલે તેમના ડ્રાઈવરને વાગી જાય છે। હવે જ્યારે નીરાને ખબર પડે છે કે તેમના જ પતિ એ નેતાજીના પ્રાણની પાછળ પડ્યા છે ત્યારે તે પોતાના પતિ માટે કાળ બની જાય છે અને શ્રીકાંતના પેટમાં છરો ઘોંપીને તેમની હત્યા કરી દે છે। હવે જેણે દેશ માટે પોતાના જ પતિની હત્યા કરી દીધી તેમને નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તે નીરા નાગિન તરીકે બોલાવે છે અને આ કારણથી જ તેઓ નીરા નાગિન તરીકે પ્રખ્યાત થાય છે। હવે પોતાના જ પતિ અને ખાસ કરીને અંગ્રેજના વફાદાર એવા શ્રીકાંતની હત્યાના કારણે નીરાને કાળા પાણીની સજા આપવામાં આવે છે। આ સમગ્ર વાત છે તે ફરહાના તાજે પોતાની બુક ફર્સ્ટ લેડી સ્પાય ઓફ ઇન્ડિયામાં લખેલી છે। અને નીરાએ લેખિકા ફરહાના તાજને જણાવેલું કે મારી ધરપકડ કર્યા પછી લોઢાના બંધનમાં જકડીને પહેલાં મને કોલકાતાના જેલમાં રાખવામાં આવી। રાત્રિના 10 વાગ્યે મને કોઠડીમાં પૂરી દીધી। ચટાઈ અને ધાબળાનું તો નામ પણ ન સંભળાયું। જેમ તેમ મેં જમીન પર લંબાવી દીધું અને મને ઊંઘ આવી ગઈ। લગભગ મધરાત્રે 12 વાગ્યે એક પહેરેદાર આવ્યો અને 2 ધાબળા ફેંકીને ચાલ્યો ગયો।
સૂર્ય નીકળતાની સાથે જ મને ખીચડી મળી. ત્યારે જેલરની સાથે એક લુહાર પણ આવ્યો. હાથની સાંકળ કાપવાની સાથે તેણે થોડી ત્વચા પણ કાપી નાખી અને પછી પગની બેડીઓ તોડતી વખતે હથોડી પગ પર પણ ઠોકી અને હાડકાની મજબૂતાઈ પણ ચકાસી. મેં ચિત્કાર કરીને કહ્યું કે તું પગમાં મારે છે, તે દેખાતું નથી કે શું? ત્યારે લુહારે કહ્યું કે પગમાં તો શું, દિલમાં પણ મારીશ. તું શું કરી લઈશ? મેં કહ્યું, હું બંધન અવસ્થામાં છું, હું તો શું કરી લેવાની હતી. આવું કહીને મેં લુહાર પર થૂકી દીધું. એ જોઈને જેલર ગુસ્સે ભરાયો અને તેણે કહ્યું, જો તું અમને જણાવી દે કે તારા નેતાજી સુભાષ ક્યાં છે તો તને છોડી મૂકવામાં આવશે. નીરાએ કહ્યું, આખી દુનિયાને ખબર છે કે નેતાજી ક્યાં છે. જેલર તાડુક્યો, નેતાજી જીવિત છે, તું જૂઠું બોલે છે કે નેતાજી હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. નીરા બોલી, હા, નેતાજી જીવિત છે, મારા દિલમાં જીવે છે એ. આ સાંભળીને જેલરને ગુસ્સો આવી ગયો. એણે નીરાની છાતી પર હાથ નાખ્યો અને એનું ઉપલું વસ્ત્ર છે તે ફાડી નાખ્યું અને લુહાર તરફ એક પિશાચી સંકેત કર્યો. લુહારે ફૂલવાડીમાં ઘાસપાન કાપવા માટે ઉપયોગમાં લેવાય એ પ્રકારનું બોથડ ઓજાર નીરાની છાતી પર મૂક્યું. એનું જમણું વક્ષ સાણસામાં લીધું, પણ ઓજાર બુઠ્ઠું હોવાના કારણે વક્ષ કપાયું નહીં. લુહારે વક્ષમાં ઓજાર દબાવીને તેને યાતના આપી, પણ નીરા પીડા જીરવી ગઈ. નીરાએ અસહ્ય યાતના વેઠી, પણ દેશ માટે તેમણે આ દરેક વસ્તુ સહન કરી. અંતે દેશને સ્વતંત્રતા મળી અને નીરાને જેલમાંથી મુક્તિ મળી. જેલમાંથી છૂટ્યા બાદ નીરા છે તે હૈદરાબાદમાં સ્થાયી થાય છે અને હૈદરાબાદના ફલકનુમામાં તેઓ એક ઝૂંપડીમાં રહે છે અને ત્યાં પોતે ફૂલ અને ગુલદસ્તો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. હૈદરાબાદની જે મહિલાઓ છે તે નીરાને પેદંબાનું લાકડું સંબોધન કરતી. વૃદ્ધાવસ્થામાં બીમારીના કારણે નીરા છે તે 4 મિનારા નજીક ઉસ્માનિયા હોસ્પિટલમાં 26 જુલાઈ 1998ના રોજ પોતાના અંતિમ શ્વાસ લે છે. હવે નીરાના આ અમૂલ્ય પ્રદાનને પગલે એક રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવે છે અને તેમના જન્મસ્થળ ખેડકામાં તેમનું એક સ્મારક પણ બનાવવામાં આવે છે. આજે મેં તમને આ બધી વાત એ માટે કરી કારણ કે નીરા આર્યા પર હમણાં એક ફિલ્મ બનવા જઈ રહી છે. કન્નડ ફિલ્મ મેકર રૂપા અય્યર દ્વારા આ ફિલ્મ છે તે ડાયરેક્ટ થશે અને આ બાયોપિક છે તે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એવા વરુણ ગૌતમ દ્વારા લખવામાં આવશે. આપણું હૈયું આજે પણ એ દરેક શૂરવીરો, એ દરેક સૈનિકો અને એ દરેક લડવૈયાઓ માટે ગર્વ અનુભવે છે અને ઇતિહાસના પાનાઓમાં ભલે અમુક જે દેશભક્તો છે તે ક્યાંક ખોવાઈ ગયા છે, પણ એ દરેક શૂરવીરોને વોઇસ ઓફ ડે મીડિયા સલામ કરે છે. આભાર.